ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। અત્યારે સવારે વહેલા વહેલા ચીકુડીમાં આજે પાણી વળે છે તો હું આવી ગયો છું। આ ભાઈના અંદર ચાલુ છે, થોડીક વારમાં જ વળી જશે। છેલ્લો ચારો છે, હવે વળી જશે। અમારા મોતી પણ અમારા હારી આવેલા છે। આ બેઠા હું તમને બતાવું, જુઓ પેલા બેઠા મોતી આપણા હારી જ હોય છે। એ જાય મોતી આલા મારા બોલો ઠંડીનો તડકો ખાય છે। જો આ ચીકુડીના અંદર આ રાયડાનો જે છોડ ઊભા છે ને એ કોઈ અમે વાયા નહીં, પણ એની મેળે ઉગેલા છે। આ રાયડાના છોડ અમને 12 મહિના માટે વઘારવાની રાય આલી જાય। જુઓ આશોભાઈ અમારે છે ને બૂટ સાફ કરવા માંડ્યા છે। એમને ગંદુ તો ફાવતું જ નહીં, અને ચોખ્ખાઈ તો હોવી જ જોઈએ ભાઈ। એ માણસ ચોખ્ખાઈવાળા છે, એમને ગંદુ જરાય ના ફાવે। જો લાગી જાય ને ફર્સ્ટ ક્લાસ સાફ કરવા માટે, બૂટ ધોઈ નાખવા માટે, આ બધી ધોઈ જુઓ વિડીયોથી બચવાના આઠા ઘણા છે। અત્યારે વાગ્યા છે 3:58 અને હું આવી ગયો તો અમારે બાજુવાળા ભાઈ જે અમે ખેતરથી જે પાણી લઈએ છીએ ખેતરે, ભાઈને વરઘોડામાં જવાનું હતું માટે ભાઈ કે તમે આવજો થોડી વાર મદદ કરવા માટે। હું આવ્યો તો, અને અમે મદદ કરવી પડે ભાઈ એકબીજાને। તો હું આવ્યો તો એમના ખેતરમાં, તો ચારા એ હું વાળું છું અને ભાઈ આ છે વરઘોડામાં, અને આ પાણી સીધું પછી પી લે, સીધું અમે અમારા ખેતરમાં પડશે। જુઓ ભાઈ બપોર ચડી તો ગરમી પડવા લાગી। ઉનાળાની શરૂઆત થાય ને જેમ ગરમી પડે એ ગરમી પડવા લાગી છે બપોર ચડી। હાલનું વાતાવરણ એવું છે। હવે તો ગરમી ના લાગે એ માટે જો ચશ્મા ટોપી ઉપર લગાવી દીધી છે આપણે, અને આપણે ચારા વાળી રહ્યા છે મસ્તીથી, આપ જોઈ શકો છો મિત્રો। કાલે પાણી આપણે તો આપણા ખેતરમાં પડશે ઘઉંવાળા। આ રીતનું છે ભાઈ પોઝિશન। જો મિત્રો રાતનું પાણી વળી ગયું। આજ રાતનું પાણી પાવાનું બહુ કાઠું કમો ભાઈ। જુઓ પાણી પણ રાત્રે વળી ગયું। વાગવા આવ્યા છે 8 અને ઠંડીનો પ્રભાવ પણ ચાલુ થઈ ગયો છે। દિવસે ગરમી પડતી હતી અને જુઓ અત્યારે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ। હવે મારે સ્વેટર બેટર બધું પહેરવું પડશે। ટોપી તો લગાવી માથે, પણ સ્વેટર પહેરી લેવું પડશે હવે। તો ખેતરમાંથી ચંદ્રમાનું લુક કેવો દેખાય જોઈ લો, કેટલો સુંદર દેખાય છે। હવે ઉદય થાય છે ચંદ્રમાનો। હાલ હું ખેતરમાં જ છું। જો આપણે હવે ઓરવાઈ રહેવાની તૈયારી છે। સવાર સવારમાં વાતાવરણ થોડી ઠંડી હતી, સૂર્યદાદા ઉગી ગયા છે। આ બાજુ જુઓ પેલા પૂંખવાનું કામ ચાલુ થઈ ગયું બાજરીનું, મારું પીમને વળવાનું છે। બગલા ભાઈ આવી ગયા ખાવા માટે। જોવા કોઈ જોવે ના ને એટલે જુઓ આ વાઠા વાઠા રાખો। આ જુઓ આ મોબાઈલના શોખીન જુઓ, આ વાઠા વાઠા જુઓ શું જોવું છે? અલ્યા તો વાઠા વાઠા મોબાઈલ જોવું છે લ્યા। અલ્યા બંધ કરો, બંધ કરો ભાઈ। જો વાઠા વાઠા ખાટલા વાઠા વાઠા જો મોબાઈલ જોવું। જો આ પપૈયાનો છોડ છે, જો આ ફૂલ કેટલા મસ્ત ખીલ્યા, ફર્સ્ટ ક્લાસ। બોગનવેલ છે, બોગનવેલ। આજ સન્ડે છે તો જુઓ ટીમો આવી જઈ રમવા માટે સ્ટેડિયમમાં। ઘડિયાળામાં સ્ટેડિયમ બનાવ્યું છે રમવાવાળા। જુઓ ખેતરમાંથી ઓરવાઈ ગયું બધું આખું, અને હું આવ્યો ઘરે। બપોરે અત્યારે વાગ્યા છે બપોરનો 1, અને હવે જમવાનું જમી લઈએ। નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, હવે જમવાનું જમી લઈએ ચલો। જો મિત્રો જમવામાં છે કોબીનું શાક, રોટલી અને છાશની પોટલી। આજે જમવાનું આવ્યું છે। ચલો હવે જમવા આવી જાઓ બધા। કોબીનું શાક, ડુંગળી લાવી ભાવ ચપ્પુ આલજે। ચલો જમી લઈએ હવે। છે સોજના 4:30 અને અમે વાઢવા ગયા હતા ચીકુડી ગાયો માટે। વાઢીને આવ્યા
અને 2 દિવસ સતત ચારા વાળ્યા, પાણી હતું એટલે. હવે આજનો વિડીયો અહીં સુધી જ. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.